હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તો એના માટે રજીસ્ટ્રેશન લિંક તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણે ઇન્ફોર્મેશન તમારે અહીંયા નાખવાની છે. સીટ નંબર, તમામ ઇન્ફોર્મેશન નાખ્યા પછી તમે અહીંયા લોગિન કરશો તો એના પછી તમે અહીંયાથી ફોર્મ ભરી શકશો. હું તમને તમામ ઇન્ફોર્મેશન બતાવું છું. જ્ઞાન સહાયક પ્રાથમિક અરજી માર્ગદર્શિકા ફોર્મ કઈ રીતે ભરવું. તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરવાની છે. તમને આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ જોવા મળી જશે. અને જ્ઞાન સહાયક પ્રાથમિકની અરજી કરવા માટે અહીં ક્લિક કરો. તો રજીસ્ટ્રેશન લિંક પર આપેલી છે એના પર તમારે જે છે એ ક્લિક કરવાનો રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા તમારે રજીસ્ટર કરવાનું રહેશે. ટેટ પાસ કરવાની વર્ષ, સીટ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ કન્ફર્મ કરવાનું છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે, મોબાઈલ નંબર નાખવાનો છે, કેપ્ચા કોડ અહીંયા નાખવાનો છે અને પછી રજીસ્ટર પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે રજીસ્ટર પર ક્લિક કરશો, જો તમે પહેલેથી રજીસ્ટર કરેલો હોય તમે આ પ્રમાણે જે છે ડાયરેક્ટ લોગિન છે એ પણ કરી શકો છો. ટેટનો સીટ નંબર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી તમે ડાયરેક્ટ અહીંયા લોગિન છે એ લોગિન પણ કરી શકો છો. આટલું કર્યા પછી રજીસ્ટર કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે. ઓટીપી નાખ્યા પછી તમે જેવું સબમિટ પર ક્લિક કરશો તમારા સામે આગળનું ઇન્ટરફેસ છે એ ખુલી જશે. તમારા ફોન નંબરની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે તો એના પર તમારે જે છે એ સિમ્પલી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારા સામે ફરીથી આ લોગિનનું પેજ જે છે એ આવી જશે. તો અહીંયા સિમ્પલી તમારે જે છે એ લોગિન કરી લેવાનું રહેશે. લોગિન થયા બાદ તમારે એપ્લિકેશન ફોર્મ અને અપલોડ ડોક્યુમેન્ટ ફોર્મ આ બે ઓપ્શન જોવા મળી જશે. તો અત્યારે તમારે એપ્લિકેશન ફોર્મ છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો આ પ્રમાણેનું આખું જે છે એ પેજ ખુલી જશે. જેની અંદર ટેટ સીટ નંબર તમારે નાખવાનો છે, ટેટ પરીક્ષાનું માધ્યમ, ટેટ કુલ ગુણ, જન્મ તારીખ, ટેટ માર્ક્સ, અરજી નંબર, જગ્યાનો પ્રકાર, વિષય, પૂરું નામ અને જાતિ, આ તમામ વિગતો જે છે એ ભરી લેવાની રહેશે. આ તમામ વિગતો તમે જેવું ફોર્મ ખોલશે એની અંદર આવશે એ ભરી લેવાની રહેશે. ત્યારબાદ તમારે પત્ર વ્યવહારનું સરનામું છે એ નાખવાનું રહેશે. એના પછી અન્ય વિગતો જે છે એ ભરવાની રહેશે. અને ખાસ તમે કયા જિલ્લાની અંદર જ્ઞાન સહાયક ભરવા માંગો છો એ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. આ પ્રમાણે પછી તમે જિલ્લો પસંદ કરશો, કમ્પ્યુટર લાયકાત યસનો, અને તમે જે જિલ્લાની અંદર જ્ઞાન સહાયક તરીકે જોડાવા માંગતા હોય એનો જિલ્લો તમારે જે છે એ ખાસ પસંદ કરવાનો રહેશે. તમે જે જિલ્લો પસંદ કરશો એની જ મેરિટ યાદીની અંદર તમને સમાવવામાં આવશે. તો તમારે જિલ્લો પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એના પછી તમારે ધોરણ 12 ની વિગતો છે એ ભરવાની રહેશે. તો આ તમામ વિગતો તમારે જે છે એ બોર્ડનું નામ, પાસ થયાનું વર્ષ, કયા માધ્યમ સાથે પરીક્ષા પાસ કરી છે એ તમામ વિગતો તમારે અહીંયા નાખી દેવાની રહેશે. એના પછી તમારી શૈક્ષણિક લાયકાત, ગ્રેજ્યુએશનની વિગતો તમારે જે છે એ નાખી દેવાની છે. તો આ પ્રમાણે તમે કયો કોર્સ કરેલો છે, કઈ યુનિવર્સિટીમાંથી કયા વિષય સાથે કરેલો છે એ તમામ વિગતો તમારે જે છે એ આ પ્રમાણે નીચે ફોર્મની અંદર નાખી દેવાની રહેશે. એના પછી જો તમને અનુસ્નાતક લાગુ પડતું હોય તો તમારે અનુસ્નાતકની તમામ વિગતો જે છે એ અહીંયા નાખી દેવાની રહેશે. એના પછી આગળ તમે અહીં જોઈ શકો છો. પછી તમારી તાલીમી લાયકાત, બીએડ અથવા પીટીસી ની તમારી ઇન્ફોર્મેશન છે એ તમારે આગળ નાખવાની રહેશે. તમે શું કરેલું છે, બીએડ કરેલું છે, પીટીસી કરેલું છે એ સિલેક્ટ કરવાનું છે. કયા રાજ્યમાંથી કરેલું છે, કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે એ તમામ ઇન્ફોર્મેશન તમારે જે છે એ આગળ અહીંયા નાખી દેવાનું છે. અને એના પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ પ્રમાણે સક્સેસનો મેસેજ આવશે. એના પર તમારે ઓકે કરી દેવાનું છે. પછી તમારે જે છે એ બીજું ફોર્મ તમારે ખુલશે. એની અંદર તમારે જે છે એ તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી તમારે જે છે એ અપલોડ પર ક્લિક કરતું જવાનું છે. આ રીતે પછી તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ થઈ જશે. તો આ રીતે તમે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો અપલોડેડ આવી જશે. એ ડોક્યુમેન્ટ તમે જે છે એ વ્યૂ પણ કરી શકો છો. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો માગ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ ફાઇલ સિલેક્ટ કરી અને એને જે છે એ અપલોડ કરી દેવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમે એને વ્યૂ કરી શકો છો, રિમૂવ કરી શકો છો. ફેરફારની જરૂર પડે તો રિમૂવ કરી નવું અપલોડ છે એ પણ કરી શકો છો. એના પછી તમારે જે છે એ અહીંયા ટિક બોક્સ છે એની અંદર ટિક બોક્સ કરી દેવાનું છે, ચેક મારી દેવાનું છે અને એના પછી કન્ફર્મ પર ક્લિક કરશો. એકવાર તમે કન્ફર્મ પર ક્લિક કરશો એના પછી તમે અરજીની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં. જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો આ પ્રમાણે સક્સેસનો મેસેજ આવી જશે. તો એના પર તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો તો આ તમારે જે છે એ ત્રીજું ખુલી જશે, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ. તો એની પીડીએફ જે છે એ તમારે પ્રિન્ટ કરી દેવાની છે અને આ પ્રમાણેની તમારી જે છે એ એપ્લિકેશનનો નમૂનો છે એ ખુલી જશે. એટલે કે તમારું અરજી ફોર્મ છે એ આ પ્રમાણે ખુલી જશે. તો છેલ્લે તમારે આ પ્રમાણેની એપ્લિકેશનની પ્રિન્ટ છે એ નીકાળી દેવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જ્ઞાન સહાયક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. સાથે સાથે તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો